એક તમારું નામ? મારું નામ ધમાભાઈ છે. તમારા ગામનું નામ? ધાંગધ્રા. એક તમારો મોબાઈલ નંબર? 99794561. આપણે 5 થી 7 દિવસ પહેલા ઝપક પ્લસનો ઉપયોગ કર્યો હતો. એમાં તમારા ભાગમાં લીલી પોપટી, સફેદ માખી અને થ્રિપ્સનો ભયંકર એટેક હતો. તો આ રિઝલ્ટ દવા છાંટવાથી તમને રિઝલ્ટ કેવું મળ્યું? મારે રિઝલ્ટ સારું મળ્યું આનું, કારણ કે દવા આપણે એક જ નાખવાની અને ભેરું ટીકર નાખવાનું. એમાં ચુઈસિયા, પોપટી, લીલી માખી ચોખ્ખું કરી અને એ છતાંય મારે 7 દિવસમાં વેંટની કોપર કાઢી આ કપાય. આવું મારે રિઝલ્ટ મળ્યું. એટલે હું એમ કહું કે આવી દવાઈઓ આવે તો ખેડૂત માટે સારું. તો આપણે એની બાજુમાં જય દાદા એગ્રો એજન્સી વાળા ડીલર પણ સાથે છે. આજે આપણે એને પણ પૂછશું કે ઝપક પ્લસ દવા છાંટી એનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું? આપણે આમ જોવા જઈએ તો આપણે ઘણી બધી દવાઈઓ ભેગી કરવી પડતી હોય છે, પણ આપણે આસ્થા કેમિકલનું ઝપક પ્લસ આ 40 ml નો ડોઝ આવે અને સાથે એક સ્ટીકર નાખવાનો આવે. તેમાં ચૂસિયા, લીલી પોપટી, સફેદ માખી, મોલો મચ્છી તમામ જાતની જીવાતો લઈ લે છે અને ઓછામાં અઠવાડિયે 1 ફૂટની કુણપ કાઢે છે. અને કુણપમાં જે પાંદડા હોય એમાં હજી હાલમાં જોવા જઈએ તો હજી કોઈ જાતનો રોગ નથી દેખાતો. આપણે જે કુણપના પાંદડા છે એમાં આપણે જોઈ શકીએ છીએ. ના, સારું રિઝલ્ટ સારું. તો ખેડૂત મિત્ર, તમે શેની રાહ જોઈ રહ્યા છો? તમારા ભાગમાં લીલી પોપટી, સફેદ માખી અને થ્રિપ્સનો ભયંકર એટેક હોય તો અવશ્ય ઝપક પ્લસ વાપરો. હા, તો આપણે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરીએ કે ઝપક પ્લસ ના કરી શકાય, દિલથી કરી શકાય. અને એ ખેડૂતના રિવ્યુથી ઓછામાં ઓછા 2 થી 3 ખેડૂત ઝપક પ્લસ લઈ હોતર ગયા છે. હા, અને અમે જાણ કરી કે આવી વસ્તુ તો વાપરવી, કારણ કે આ ખેડૂત માટે હારામાં હારી કહેવાય. લો કે એક વસ્તુમાં આપણે 3 વસ્તુના પૈસા ન ચૂકવવા પડે. બધું સાહેબ કઈ નાખવાની જરૂર જ નથી, એક જ નાખવાની આખી સિઝનમાં ઝપક પ્લસ.